નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। છાણી ખાતે એલેમ્બિકની વેદા 2માં એક મહિલા ગ્રાહકને ફ્લેટ ફાળવ્યા બાદ તેને ફ્લેટમાં જવા નથી દેતા તેવા ગંભીર આક્ષેપ સાથે સોશિયલ મીડિયા પર તેને ઘણા વિડીયો વાયરલ કર્યા છે। આ સમગ્ર ઘટના શું છે, આ મહિલાને મકાન ફાળવ્યા બાદ તેમને અંદર એન્ટ્રી કેમ નથી આપવામાં આવતી અને સોશિયલ મીડિયા પર આટલું બધું આવ્યા બાદ પણ કોઈ પગલાં કેમ નથી લેવાતા, આ તમામ વિષયો પર આપણે આજે વાત કરીશું। છાણીનું વેદા 2 અને મકાન માલિક એટલા માટે કહી રહ્યા છે કે બિલ્ડિંગના નેમ પ્લેટથી લઈને તેના ઘરના ડોર પર તેમનું નામ લખવામાં આવ્યું છે તમન્ના શેખના નામે 9મા માળે આ મકાન છે જે તેઓ વિડીયો બતાવી રહ્યા છે। તેમનું કહેવું છે કે આ મકાનના નાણાં તેમને ચૂકવી દીધા છે અને બિલ્ડરના કહ્યા બાદ જ તેમને મકાનનું ઇન્ટિરિયર પણ બનાવી દીધું। ઇન્ટિરિયરમાં પણ લાખોનો ખર્ચ કરી દીધો। ત્યારબાદ કંઈક વિવાદ થયો અને વિવાદ બાદ તેમનું મકાન બિલ્ડર કે ડેવલપર દ્વારા સીલ કરી દેવાયું, તાળું મારી દેવાયું। હવે તમન્ના તેના ઘરમાં પણ નથી જઈ શકતી અને સિક્યુરિટી ત્યાં મૂકી દેવામાં આવી છે। આ જે વિવાદ થયો હતો તે વિવાદમાં ફતેગંજ પોલીસ સ્ટેશન સુધી પણ મામલો ગયો હતો, પરંતુ કોઈ ફરિયાદ અત્યાર સુધીમાં થઈ હોય તેવું અમને જણાતું નથી। અમે તમન્ના શેખને પણ સંપર્ક કર્યો હતો તો તેમણે જણાવ્યું કે હું મારા લીગલ એડવાઇઝર સાથે ચર્ચા કરી રહી છું ને ત્યારબાદ તેઓ પત્રકારો સાથે પણ વાત કરશે। અમે આ સંપૂર્ણ પ્રકરણને લઈને વેદા 2ના જે એક સેલ્સ ઓફિસર છે તેને પણ અમે કોલ કર્યો હતો અને તેમને અમારી સાથે વાત કરવાનો ઇનકાર કરી દીધો હતો। વેદા 2 એલેમ્બિક જેટલી આટલી મોટી બ્રાન્ડ હોય, આટલું મોટું જેનું નામ હોય અને તેના નામ સાથે આટલો મોટો વિવાદ જ્યારે જોડાઈ જાય ત્યારે આ વાતનો ખુલાસો તેમને ચોક્કસથી કરવો જોઈએ કે ખરેખર આ થયું શું છે। હવે તો જે ફરિયાદ કરતા છે તે સોશિયલ મીડિયા પર વિડીયો અપલોડ કરી રહ્યા છે, તેઓ પણ લીગલ એડવાઇઝર લઈને પત્રકારો સાથે વાત કરશે અને એલેમ્બિક ગ્રુપના જે પણ કરતા ધરતાઓ છે, જ્યારે અમે તેમને સંપર્ક કર્યો, કોઈ શર્મા નામના કોઈ વ્યક્તિ હતા, કહેવાય છે કે એ સેલ્સમાં છે અને તેમને અમારી સાથે વાત કરવાનો અને આ વિષય પર તેઓ કંઈ પણ નહીં બોલે તેવું જણાવ્યું હતું। હવે આ આટલી મોટી સાઇટ છે, સાઇટમાં કોઈ એક મકાન લીધું છે, મકાન લીધા બાદ તેને ઇન્ટિરિયર બનાવી દીધું છે અને હવે તેને અંદર કેમ નથી ઘૂસવા દેવાતા તેની પાછળનું ટેકનિકલ કારણ શું હોઈ શકે છે, કોણ સાચું છે કોણ ખોટું છે તે તો આ બંને ગ્રાહક અને ડેવલપર જાણે, પરંતુ સોશિયલ મીડિયા પર આ જે ચર્ચા ચાલી રહી છે કે મકાનમાં નથી આવવા દેતા એટલે એક તરફની વાતો લોકો સુધી આવી રહી છે। આશા કરીએ કે એલેમ્બિકના જે રિયલ એસ્ટેટથી જોડાયેલા લોકો છે તે પણ આમાં ખુલીને બહાર આવે અને પોતાની વાત મૂકે કે પછી આ જે વિવાદ છે તેનો કોઈ યોગ્ય સોલ્યુશન આવે।